કેશોદ પોલીસે અજાબ ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લીધો હતો। સમગ્ર વાત કરવામાં તો કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગરને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના અજાબ ગામે કટલેરી બજારમાં ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા નામનો વ્યક્તિ મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી આર્થિક લાભ મેળવે છે, જે બાબતે ખરાઈ કરતા હકીકત સાચી હોય પંચોને બોલાવી સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, એએસઆઈ વીરાભાઈ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, પ્રતાપસિંહ હરસુરભાઈ તેમજ સુરેશભાઈ મોહનભાઈ વંભાણા માહિતીવાળા સ્થળે પહોંચી મકાનમાં પ્રવેશતા એક વ્યક્તિ સેઠી પલંગ પર બેસેલ હોય અને જેના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં વેબસાઇટ ખુલ્લી હોય, ક્રિકેટ મેચના સોદાઓ નોંધાયેલા હોય પૂછપરછ કરતા પોતાનું નામ ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા, ઉંમર વર્ષ 48, રહેવાસી અજાબ હોવાનું જાણવા મળ્યું હતું। વધુમાં પૂછપરછ કરતા આઈડી હરીશભાઈ નારાયણભાઈ મોકરિયા મારફતે અક્ષય કાળુભાઈ રામાણી પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ કરતા જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા, હરીશભાઈ નારાયણભાઈ મોકરિયા અને અક્ષય કાળુભાઈ રામાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।